નમસ્કાર, ખૂબ જ અગત્યનો વિડીયો છે। આજે આપણે જે વિષય છે સમાજશાસ્ત્ર, એની અંદર જે પેપર છે જનરલ વિકલ્પ સાથે 130 માર્ક્સનું, આ 130 માર્ક્સનું પેપર છે એ કેવી રીતે પૂછાશે અને કયા ચેપ્ટર્સમાંથી કયા વિભાગમાં કયો પ્રશ્ન આવશે એની આજે સંપૂર્ણ આપણે માહિતી મેળવીશું। તો સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે એમસીક્યુથી। ટોટલ ચેપ્ટર છે 10। સૌપ્રથમ એમસીક્યુ કેટલા પૂછાશે અને ક્યાં પૂછાશે? તો આ 5 ચેપ્ટરમાંથી દરેકમાંથી આપણને 2 એમસીક્યુ જોવા મળશે। એટલે આ 5 ચેપ્ટરમાંથી કેટલા એમસીક્યુ થઈ ગયા? 10। આપણને એમસીક્યુ પૂછાશે 20। એનો મતલબ કે બીજા જે 5 ચેપ્ટર છે એમાંથી પણ આપણને દરેકમાંથી 2 એમસીક્યુ જોવા મળશે। એટલે ટોટલ ચેપ્ટર 10 અને આ 10 ચેપ્ટરમાંથી દરેક ચેપ્ટરમાંથી આપણને 2 એમસીક્યુ પૂછાશે। એટલે ટોટલ 20 એમસીક્યુ પૂછાવાના છે। અને આ 20 એમસીક્યુના કેટલા માર્ક્સ? 20 માર્ક્સ। અહીંયા પણ 20 લખી દઈએ આપણે અને આ બાજુ પર પણ 20 લખી દઈએ। અને આ 20 પ્રશ્નોમાંથી કેટલા લખવાના? તો 20 લખવાના। એટલે 20 એમસીક્યુ છે અને એમાંથી લખવાના પણ કેટલા એમસીક્યુ? 20। આ 20 એમસીક્યુ આપણા માટે બહુ જ અગત્યના છે, કારણ કે અત્યાર સુધી 10 એમસીક્યુ પૂછાતા હતા અને આપણે 10 માર્ક્સ મેળવતા હતા। અત્યારે 20 પૂછાશે અને 20માંથી 20 માર્ક્સ આપણે સરળતાથી મેળવી શકીએ એવી તૈયારી કરવાની। કયા સવાલો વાંચવાના? તો નવનીતના સ્વઅધ્યયનના વાંચવાના અને સ્વાધ્યાયના વાંચી લેવાના। આ સિવાય બાળનો એક પણ પ્રશ્ન પૂછાતો નથી। ત્યાર પછી વાત કરીએ વિભાગ બી, એટલે એક વાક્યમાં જવાબ આપો। આ એક વાક્યમાં જવાબ આપો એવા આપણે 10 પ્રશ્ન પૂછવાના છે। કેટલા પ્રશ્ન? 10। અને 10 પ્રશ્નના 10 માર્ક્સ। દરેક ચેપ્ટરમાંથી આપણે જોઈએ અહીંયા તો 1 માર્ક્સ, ત્રીજા ચેપ્ટરમાંથી પણ એક પ્રશ્ન પૂછાય, ચોથા ચેપ્ટરમાંથી પણ પૂછાય, પાંચમામાંથી પણ પૂછાય। આ બાજુ પર સેમ એઝ ઇટ ઇઝ, છઠ્ઠામાંથી એક પ્રશ્ન, સાતમામાંથી એક પ્રશ્ન, આઠમામાંથી એક પ્રશ્ન, નવમામાંથી એક પ્રશ્ન, 10મામાંથી એક પ્રશ્ન। ટોટલ પ્રશ્ન પૂછાવાના 10 અને લખવાના પણ કેટલા? 10। એના કેટલા માર્ક્સ? 10। એટલે 10 માર્ક્સ આપણે અહીંયા લખી દઈએ। આ બાજુ પર પણ 10 લખીએ। અહીંયા આપણે જનરલ વિકલ્પ સાથે જોઈશું અને આ બાજુ પર આપણે જનરલ વિકલ્પ સિવાય જે પેપર આવવાનું છે એ પેપરની વાત કરીશું। હવે આપણે વાત કરીએ વિભાગ સી। આ જે સી વિભાગ છે એની અંદર 2 માર્ક્સના પ્રશ્નો પૂછાવા છે। હવે 2 માર્ક્સના પ્રશ્નો કેટલા પૂછાવાના તે આપણે જોઈએ તો ટોટલ 14 પ્રશ્નો પૂછાશે અને આપણે લખવાના કેટલા? 10। તો જોઈએ કયા 14 પ્રશ્નો ક્યાંથી પૂછાવાના એ। તો સૌપ્રથમ જે પહેલું ચેપ્ટર છે એમાંથી 2 પૂછાશે 2 માર્ક્સવાળા। ત્યાર પછીનું બીજા ચેપ્ટરમાંથી 1 પૂછાશે, ત્રીજા ચેપ્ટરમાંથી 2, ચોથામાંથી પણ 2 અને પાંચમામાંથી 1 આપણને પૂછાશે। છઠ્ઠા ચેપ્ટરમાંથી 1 પૂછાશે, સાતમામાંથી 1, આઠમામાંથી પણ 1, નવમામાંથી 2 અને 10મામાંથી 1। ટોટલ કેટલા પ્રશ્નો થયા જોઈ લે તો 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 1 8, 8 ને 9 10, 11, 12, 13 અને 14। ટોટલ પ્રશ્ન પૂછાવાના 14। આપણે લખવાના કેટલા? ફક્ત ને ફક્ત 10 લખવાના। પૂછાવાના 14, લખવાના 10। 4 પ્રશ્નો તમે છોડી શકો। એટલે અત્યાર સુધી કેવું હતું કે ધારો કે 14 નંબરનો પ્રશ્ન પૂછાયો તેની અથવામાં 14 નંબરનો પ્રશ્ન જ તમારે લખવો પડે। અત્યારે એવું નથી। ટોટલ તમને વિભાગ સીની અંદર 14 પ્રશ્નો આપી દેવામાં આવશે અને આ 14માંથી ફક્ત તમારે કેટલા લખવાના? 10। અને એ 10 કયા વાંચવાના એ પણ તમે જોઈ લેજો। જે બે છે ને, જો આ એક ચેપ્ટર છે, 2, આ 2 અને આ 4 ચેપ્ટરના તમારે કરી લેવાના। એટલે 8 થઈ ગયા, બાકીના 2 બીજા ચેપ્ટર કરી લો તો પણ તમારું થઈ જાય। એટલે ઘણી સારી રીતે તમે તૈયારી કરી શકો એમ છે। ટોટલ 10 પ્રશ્નો એટલે 10 પ્રશ્નોના 2 માર્ક્સ એટલે કેટલા માર્ક્સ? 20 માર્ક્સ થયા। પરંતુ 14 પ્રશ્નો છે, એકના 2 માર્ક્સ એટલે 28 આપણે એ લખીશું કે ટોટલ 130 થશે અને આ બાજુ કેટલા થશે? 100। હવે ડી વિભાગ, ડી વિભાગની અંદર 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય। હવે 3 માર્ક્સનો પ્રશ્ન ક્યાંથી પૂછાવાનો છે એની વાત કરીએ તો ટોટલ એમાં પ્રશ્ન પૂછાશે 14, એમાં પણ લખવાના 10। જે ચેપ્ટર નંબર પહેલું છે એમાંથી 2 પ્રશ્નો, બીજામાંથી 1 પ્રશ્ન, ત્રીજામાંથી 2 પ્રશ્ન, ચોથામાંથી 2 પ્રશ્ન, પાંચમામાંથી 1 પ્રશ્ન। સેમ જે છે સેમ પેટર્ન છે, જો અહીંયા પણ સેમ જ છે। જેવું ત્રીજો હતું વિભાગ સીમાં એવું જ વિભાગ ડીમાં પણ છે। આ બાજુ પર જોઈએ તો આ બાજુ પર સેમ એ જ રીતનું છે, 1 1 1, ત્યાર પછી 2 અને પછી 1। એટલે ટોટલ પ્રશ્ન કેટલા? 14, લખવાના કેટલા?
10 એટલે માર્ક્સ કેટલા 1 ના 3 એટલે 30 માર્ક્સ અને 14 છે 1 ના 3 એટલે 42 માર્ક્સ થાય। આ જે વિભાગ થયો એ કેટલા માર્ક્સનો થયો 42 અને એમાંથી લખવાનું તમારે 30 માર્ક્સનું એટલે 130 માર્ક્સનું પેપર લખવાનું 100 માર્ક્સનું અને લાવવાના ફક્ત ને ફક્ત 33 એટલે બહુ જ સરળ આ વિભાગ થઈ જવાનો છે। વાત કરીએ વિભાગ ઈની અને છેલ્લો વિભાગ એટલે આપણને 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય અને 5 માર્ક્સના તમને 6 પ્રશ્ન પૂછાશે અને લખવાના કેટલા ફક્ત 4 એટલે 4 જ ચેપ્ટર એવા છે જેની તૈયારી કરવાની। કયા કયા ચેપ્ટર છે એની વાત કરીએ। પહેલા ચેપ્ટરની તમારે તૈયારી કરવાની જરૂર નથી। કેમ કે પહેલા ચેપ્ટરમાં 3 માર્ક્સ વાળા અને 2 માર્ક્સ વાળા બબ્બે પ્રશ્નો પૂછવાના એટલે એમાંથી 3 માર્ક્સ ને 2 માર્ક્સ વાળા પ્રશ્નો તમારે તૈયાર કરી લેવાના। 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી। ત્યાર પછીનો બીજો છે એમાંથી 1 માર્ક્સ એક પ્રશ્ન પૂછાશે। ત્યાર પછી આપણે જોઈશું કે ખરેખર એમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ પણ આપણે એકવાર ક્લેરિફિકેશન કરી લે એટલે વિડીયોને સંપૂર્ણ રીતે ધ્યાન આપીને જોઈ લેજો, ફરીથી તમારે પ્રશ્ન ઊભો થાય નહીં। ત્યાર પછી ત્રીજો ચેપ્ટર છે એમાંથી નથી પૂછાતું, ચોથામાંથી પણ નથી, જ્યાં જ્યાં બબ્બે પ્રશ્ન છે ને ત્યાંથી પૂછાતું નથી। પાંચમામાંથી 1 પ્રશ્ન, આ બાજુ પર જોઈએ છઠ્ઠામાંથી 1 પ્રશ્ન, સાતમામાંથી 1 પ્રશ્ન, આઠમામાંથી 1 પ્રશ્ન અને અહીંયા 2 માર્ક્સનું છેલ્લે નથી અને નવમામાંથી નથી, 10મામાંથી 1 પ્રશ્ન। 1 2 3 4 5 અને 6 ટોટલ પ્રશ્ન પૂછાવાના 6, લખવાના કેટલા 4, એકના માર્ક્સ કેટલા 5 એટલે અહીંયા ટોટલ માર્ક્સ થયા 20। પછી 6 પ્રશ્ન, એકના 5 એટલે ટોટલ માર્ક્સ થયા 30। હવે આપણે ગણતરી કરી લે કે ખરેખર એ જે માર્ક્સ છે એ ક્લિયર થાય છે કે નહીં, એકવાર જોઈ લઈએ આપણે। ચલો અહીંયા તમે જોઈ શકો પહેલાં આ 20 ને 10 30, 30 ને 20 50 અને આ 30 ને 20 50 એટલે આપણું જે પેપર છે એ કેટલા માર્ક્સનું પૂછાવાનું 100 માર્ક્સનું, જે એ ક્લિયર થાય। પરંતુ પેપર તો 130 માર્ક્સનું હોવાનું, આપણે તો 100નું લખવાનું ને તો 130 કયા તે જોઈએ। આ જોઈએ આપણે 10 ને 20 30 થઈ ગયા, આ જોઈએ 30 એટલે 60 થઈ ગયા અને અહીંયા 42 અને 28 એટલે 70 થઈ ગયા। આ 30 ના 70 એટલે 100 અને આ 30 એટલે ટોટલ પેપર 130 માર્ક્સનું, તમારે લખવાનું 100 માર્ક્સનું અને લાવવાના ફક્ત એમાંથી કેટલા 33। હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાય એ જોઈ લે। તો પહેલું જે ચેપ્ટર છે એમાંથી 13 માર્ક્સનું તમને પૂછાશે। કેટલા માર્ક્સનું પૂછાવાનું પહેલા ચેપ્ટરમાંથી 13, કયું કયું જોઈ લેજો। 4 માર્ક્સવાળા 2 પ્રશ્ન એટલે 8, 3 માર્ક્સવાળા 2 પ્રશ્ન એટલે 6, 2 માર્ક્સવાળા 2 પ્રશ્ન એટલે 4, ત્યાર પછી અહીંયા 1 અને અહીંયા 2, 6 ને 4 10, 10 ને 1 11 ને 2 13, એ રીતનું એમાંથી પૂછાયેલું છે। જે બીજું ચેપ્ટર છે એમાંથી પણ 13 માર્ક્સનું છે તો એ પણ તમે જોઈ લો। 5 માર્ક્સનો 1 પ્રશ્ન, 3 માર્ક્સનો 1 પ્રશ્ન, 2 માર્ક્સનો 1 પ્રશ્ન, 1 માર્ક્સનો 1 પ્રશ્ન અને 2 MCQ। 5 ને 3 8, 8 ને 2 10 ને 3 13। બસ એઝ રીતે હવે તો બધી જ ગણતરી કરી લેવાની। હવે આપણે આ રીતના જોતા નથી, સમય બગાડતા નથી, ફક્ત કેટલા માર્ક્સનું છે જોઈ લે। તો આ ચેપ્ટર પર 13 માર્ક્સનું છે, આ ચેપ્ટર પર 13 માર્ક્સનું છે, આ ચેપ્ટર પર 13 માર્ક્સનું છે, ટોટલ કેટલા 130 છે ને। હવે જોઈ લો દરેક ચેપ્ટર કેટલા માર્ક્સના છે 13 માર્ક્સના, એટલે એનો મતલબ કે આ ચેપ્ટર પર 13 માર્ક્સનું, 7મું ચેપ્ટર પર 13 માર્ક્સનું, 8મું ચેપ્ટર પર 13, 9મું પર 13 અને 10મું પર 13। આ દરેક ચેપ્ટર્સ આપણને 13 માર્ક્સમાં પૂછાવાના છે એટલે 13 માર્ક્સના 10 ચેપ્ટર એટલે 130 માર્ક્સનું આખું પેપર થશે। એટલે દરેક ચેપ્ટરમાંથી આપણે વાંચવાનો પ્રયત્ન કરવાનો, કોઈ ચેપ્ટરને ઓપ્શનમાં કરવાનો પ્રયત્ન નહીં કરવાનો કે 130 માર્ક્સનું પેપર છે, એમાં તમે બધું જ વાંચેલું હશે તો તમે સારી રીતે એનો જવાબ આપી શકો અને જો સારી રીતે જવાબ આપી શકો તો 100 માર્ક્સમાંથી તમે જો 80-90 માર્ક્સનો લખી દો ને તો આપણે આરામથી પાસ થવાની જે લાઈન છે આપણી એના કરતાં પણ વધારે સારા માર્ક્સ મેળવી શકીએ। એટલે આ રીતે તૈયારી કરજો જેથી કરીને તમને આ જે ચેપ્ટર્સ છે, આ જે વિષય છે એમાં કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય। નેક્સ્ટ ટાઈમ જે મળીશું ત્યારે બીજા એક વિષયની બ્લુપ્રિન્ટ સાથે આગળ વધીશું। આભાર।